હવે આપણને ખ્યાલ આવી ગયો છેલ્લે જનીન સંકેત જે છે જનીન સંકેત વિશેની આપણે વાત કરતા હતા અને જનીન સંકેત આપણા જે છે જનીન સંકેત ત્રિઅક્ષરી છે. જનીન સંકેત કેવા છે? ત્રિઅક્ષરી છે, એ આપણને ખ્યાલ આવી ગયો. જો હવે જનીન સંકેતના આપણે ગુણધર્મો જોઈ લઈએ અને પછી જુદા જુદા જે આપણને જનીન સંકેત આપેલા છે એ આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. તો જો પહેલું છે જનીન સંકેત ત્રિઅંકી છે એટલે જનીન સંકેત ત્રિઅક્ષરી છે. ઉદાહરણ તરીકે આપણને અહીંયા એયુજી આપેલું છે, એયુયુ આપેલું છે, બરાબર. કોઈ પણ તો આપણો આ જે જનીન સંકેત આવેલો છે એ જનીન સંકેત ત્રિઅક્ષરી છે. અને 61 સંકેત એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે. આપણી જોડે કેટલા એમિનો એસિડ છે? 20 એમિનો એસિડ છે. આપણી જોડે કેટલા છે? 20 એમિનો એસિડ છે. અને એમાંથી આપણને આ જનીન સંકેત કેટલા મળ્યા છે? 64 મળ્યા. કુલ કેટલા જનીન સંકેત મળ્યા આપણને? 64. અને 64 માંથી 61 જે સંકેત આવેલા છે 61 સંકેત એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે, જ્યારે બાકીના 3 જે આવેલા છે એ બાકીના 3 એમિનો એસિડ માટેનું સંકેતન કરતા નથી. અને જે બાકીના 3 જે એમિનો એસિડ માટેનું સંકેતન કરતા નથી, જેમનું કામ સમાપ્તિનું કામ છે. શું કામ છે એમનું? સમાપ્તિનું કામ છે, જેને આપણે સમાપ્તિ સંકેત તરીકે ઓળખવામાં આવશે. કોના તરીકે ઓળખીશું આપણે એને? સમાપ્તિ સંકેત તરીકે ઓળખવામાં આવે છે. તો જો કયા કયા સમાપ્તિ સંકેત છે? સ્ટોપ કોડોન કયા કયા છે? સ્ટોપ કોડોન કયા કયા છે? તો જો આ જે 3 આપણા આવેલા છે, આ 3 જનીન સંકેત કેવા છે? સમાપ્તિ સંકેત છે. UAA, UAG અને UGA. સમાપ્તિ સંકેત કેમ કહ્યું? કારણ કે આ આપણને પ્રોટીન સંશ્લેષણની સમાપ્તિ દર્શાવે છે. શું દર્શાવે છે? પ્રોટીન સંશ્લેષણ જ્યારે થતું હોય છે તો mRNA ઉપર જ્યારે એ સંકેત આવી જશે તે પ્રોટીન સંશ્લેષણના કાર્યની સમાપ્તિ દર્શાવે છે. એટલા માટે આપણે એને સ્ટોપ કોડોન સમાપ્તિ સંકેત તરીકે ઓળખવામાં આવે છે. બીજું, એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેત દ્વારા નિશ્ચિત થઈ શકે છે. જેમ કે દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપણે લઈએ, LEU લ્યુસિન છે, તો લ્યુસિન માટે UAA છે. આ બધા જ કોના વડે દર્શાવી શકીએ છીએ આપણે? લ્યુસિન માટેના જનીન સંકેત છે. તો કેટલા છે? 6 છે. કેટલા છે? 6 છે. લ્યુસિન થઈ ગયું, સેરિન તમે જુઓ, આર્જેનિન જુઓ, તો આ બધા કેવા છે? 6 સંકેત ધરાવે છે. તો એક એમિનો એસિડ જે આવેલો છે, એક એમિનો એસિડ એક કરતા વધારે સંકેત દ્વારા નિશ્ચિત થઈ શકે, જેને આપણે અવનત સંકેત કહેવામાં આવે. પણ એક જનીન સંકેત 2 એમિનો એસિડ ના દર્શાવી શકે. એક જનીન સંકેત 2 એમિનો એસિડ આપણને દર્શાવી શકવાનો નથી. એક એમિનો એસિડ માટે એક કરતા વધારે જનીન સંકેત હોઈ શકે, પણ એક જનીન સંકેત એક કરતા વધારે એમિનો એસિડ દર્શાવી શકવાનું નથી. CUU તો લ્યુસિન જ થવાનું છે. એ બીજો કોઈ એમિનો એસિડ પ્રોલિન, સેરિન ગમે તે કોઈ દર્શાવી ના શકે. આર્જેનિન. ખ્યાલ આવી ગયો? તો એક એમિનો એસિડ માટે એક કરતા વધારે જનીન સંકેત હોઈ શકે છે, પરંતુ એક જનીન સંકેત એક જ એમિનો એસિડને દર્શાવે છે. બીજું, જનીન સંકેત mRNA ઉપર સતત વંચાય છે, વચ્ચે વિરામ હોતો નથી. જો તમે આ સતત આ વંચાવાના છે, સતત વંચાવાના છે, વચ્ચે કોઈ જગ્યા આપણને હોવાની છે નહીં. આગળ, વચ્ચે વિરામ હોતો નથી. બીજું, જનીન સંકેત સર્વવ્યાપી છે. જનીન સંકેત કેવા છે? સર્વવ્યાપી છે. એટલે કે ઉદાહરણ તરીકે બેક્ટેરિયા છે, ફૂગ છે, આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, કોઈ પણ બેક્ટેરિયાથી લઈને મનુષ્ય સુધી દરેકે દરેકની અંદર અહીંયા એક ઉદાહરણ આપ્યું. UUU એટલે થવાનું છે ફિનાઇલ એલેનિન. તો બેક્ટેરિયાની અંદર પણ UU એટલે ફિનાઇલ એલેનિન થાય. વનસ્પતિમાં પણ UU એટલે ફિનાઇલ એલેનિન થાય. ફૂગમાં પણ એ જ થવાનું છે. આપણી આજુબાજુ જે પણ પ્રાણીઓ આવેલા છે એની અંદર પણ UUU એટલે શું થવાનું? ફિનાઇલ એલેનિન. જેમ કે દાખલા તરીકે અહીંયા AUG આપણને મિથિયોનિન આપેલો છે. આ પ્રારંભિક સંકેત આપણો છે. તો દરેકની અંદર AUG એટલે મિથિયોનિન જ થાય. UAA સ્ટોપ કોડોન છે, તો દરેકની અંદર
આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી કોઈ પણ છે તો દરેકની અંદર એ સ્ટોપ કોડોન જ થવાનું છે. ખબર પડી ગઈ? તો અહીંયા એક ઉદાહરણ આપ્યું. અને જો એટલા માટે જ જે પણ વિદ્યાર્થીઓ 11 અને 12મું પ્રકરણ ભણે એમાં 12મા પ્રકરણમાં બાયોટેકનોલોજી તેનું પ્રયોજન, આપણે ઇન્સ્યુલિનનું નિર્માણ કરવું છે. તો ઇન્સ્યુલિનનું નિર્માણ કરવા માટે ઇન્સ્યુલિનનું નિર્માણ કરતા જે જનીન છે એ ઇન્સ્યુલિનનું નિર્માણ કરતા જનીન આપણે ઈ કોલાઈની અંદર દાખલ કરીએ છીએ. ઇન્સ્યુલિનનું નિર્માણ કરતા જનીન આપણે ઈ કોલાઈની અંદર દાખલ કરીએ છીએ. અને ઈ કોલાઈ પછી ઇન્સ્યુલિન બનાવે છે, પોલીપેપ્ટાઇડની શૃંખલા A અને B બનાવે છે અને આપણે પછી એને ભેગી કરીએ. જો જનીન સંકેત સર્વવ્યાપી ના હોત, જનીન સંકેત સર્વવ્યાપી ના હોત તો આવું ના થઈ શકતું. બાકી કઈ ઈ કોલાઈને તો ઇન્સ્યુલિનની જરૂર નથી, છતાં પણ આપણે RDNA ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈ કોલાઈ દ્વારા ઇન્સ્યુલિનનું નિર્માણ એટલા માટે કરી શક્યા કારણ કે જનીન સંકેત કેવા છે? સર્વવ્યાપી છે. આમાં કેટલાક અપવાદ આપણને આપેલા છે, જેમ કે કણાભસૂત્રીય સંકેત અને પ્રજીવના અપવાદ. આનો MCQ નીટની પરીક્ષાની અંદર આ પ્રકારનો પૂછાયો નથી. બાકી જનીન સંકેતના બધા MCQ પૂછાઈ ગયા. દરેકે દરેક જે ગુણધર્મ લાક્ષણિકતા આપી બધા MCQ પૂછાઈ ગયા. તો આ ખાસ યાદ રાખવા. ખરા ખોટા વિધાનમાં અથવા તો નીચેનામાંથી અપવાદરૂપ જનીન સંકેત માટે કઈ લાક્ષણિકતા છે એ રીતે પણ તમને MCQ પૂછાઈ શકે. તો અમુક કણાભસૂત્રના સંકેતો છે અને કેટલાક પ્રજીવ હોય કે જે આની અંદર અપવાદ જોવા મળતા હોય છે. આગળ AUG બે કામ કરવાનો છે. AUG બેવડા કાર્યો કરે છે. એક તો તે મિથિયોનિન માટે સંકેતન કરે છે. AUG એટલે મિથિયોનિન થાય અને સાથે સાથે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. કોના તરીકે વર્તે છે? પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. અને UAA, UAG અને UGA આ કયા સંકેત છે? સમાપ્તિ સંકેત છે. કયા સંકેત છે? સમાપ્તિ સંકેત છે. ખ્યાલ આવી ગયો? અવનતતા ખાસ અહીંયા અગત્યની છે. શું અગત્યની છે? ખાસ આપણે અવનતતા જે આપણને જોવા મળે છે, અવનતતા પણ અહીંયા ખાસ આપણે અગત્યની છે. હવે જો અવનતતાની આપણે વાત કરીએ, એક જ એમિનો એસિડ માટે એક કરતા વધારે જનીન સંકેત. અહીંયા જોવો તમે ઉદાહરણ, આપણે લ્યુસીનનું ઉદાહરણ લઈએ તો લ્યુસીન માટે UAA, UUG, CUU, CUUC, CUA, CUG. તો જો અહીંયા હું લખું છું, દાખલા તરીકે UUA મેં લખ્યું, UUG મેં લખ્યું છે અહીંયા જનીન સંકેત, CUU લખ્યું, CUC લખ્યું મેં, CUA લખ્યું અને CUG. તો દરેકમાં જુઓ, દરેકની અંદર જુઓ તમે અવનતતા જે આપણે આવે છે, અવનતતા જે અહીંયા આપણે આવી છે એ અવનતતા બધાની અંદર માની લો કે CU કેવું છે? સરખું છે. અવનતતાનું જે નિર્માણ થાય છે એ અવનતતાનું નિર્માણ આ ખાસ અગત્યનું બાજુમાં તમે લખી દેજો. અવનતતા, અવનતતા ત્રીજો સંકેત જે આવ્યો CUU, આના લીધે અવનતતા આવે છે. ત્રીજાના લીધે શું થઈ જાય છે? અવનતતા આવે છે. ત્રીજો જે બેઝ આવેલો છે ત્રીજાના લીધે શું થઈ જાય છે? અવનતતા આવે છે. ત્રિઅંકી સંકેતના ત્રીજા બેઝના લીધે, કોના લીધે? ત્રીજા બેઝના લીધે આપણને અવનતતા જોવા મળે છે. શું જોવા મળશે? અવનતતા. નકતો બાકી જો આ લ્યુસીન તો સરખું જ છે ને, CU દરેકની અંદર જોવા તમે આ સરખું જ છે. ખ્યાલ આવી ગયો? અહીંયા ફિનાઇલેલેનિનમાં UUU આ બધું જોવો તો સરખું જ છે, પરંતુ ત્રીજો જે જનીન સંકેત, ત્રીજો જે બેઝ આવવાનો છે એ ત્રીજા બેઝના લીધે અવનતતા સર્જાતી હોય છે. અને આ જે ત્રીજો બેઝ છે જેને વુબલી બેઝ કહેવામાં આવે છે. આ ખાસ લખી દેજો, ત્રીજા બેઝને આપણે વુબલી બેઝ, ત્રીજા બેઝને કહેવામાં આવે છે વુબલી બેઝ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ત્રીજા બેઝને કયો બેઝ કયો? આપણે વુબલી બેઝ કયો. આ ખબર પડી ગઈ? આગળ હવે જો બીજું MCQ માં પૂછાય તમને
કેટલાક એવા છે કે જેના માટે 6 સંકેત છે, કેટલાક એમિનો એસિડ એવા છે કે જેના માટે 6 સંકેત છે. આ બધું તમારે લખવું પડશે, બાજુમાં નોંધ કરી રાખવાનું બધું ટેબલની અંદર, બાજુની અંદર જગ્યા હોય ત્યાં. બરાબર, 6 સંકેત. 6 સંકેત કોના માટે છે? જનીન સંકેત 6 હોય એવા કોણ છે? લ્યુસીન છે, સેરિન છે, આર્જિનિન છે. આ બધા એવા એમિનો એસિડ છે કે જેના 6 સંકેત છે. એટલે બીજા પણ તમારે અહીંયા ટેબલમાંથી શોધી કાઢવાના. 4 કોના માટેના છે, બરાબર છે, 2 કોના માટેના છે, આ બધું તમારે અહીંયા શોધી દેવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે જો આ ફિનાઇલેલેનિન, લ્યુસીન, આ બધા અહીંયા આપણે એમિનો એસિડના નામ થઈ ગયા. આ બધા અહીંયા તમારે એમિનો એસિડના નામ થઈ ગયા. કયો એમિનો એસિડ? બરાબર, અને બીજા અહીંયા તમને નામ લખેલા છે એ પણ જોવો તમે. યુ એ નું બીજું નામ લખેલું છે OCHRE, જે વાંચો તમે. UAG નું બીજું નામ લખેલું છે અંબેર. અંબેર નામ લખેલું છે. હા, અંબેર નામ લખેલું છે. આ લખી દેજો તમારે સ્ટોપ કોડ. અને UGA નું નામ બીજું આપેલું છે ઓપલ. શું આપેલું છે? ઓપલ. બરાબર. તો જો PHE એટલે ફિનાઇલેલેનિન થઈ ગયું, LUE એટલે લ્યુસીન થઈ ગયું, આઇસોલ્યુસીન થઈ ગયું, AUG મિથિયોનિન થઈ ગયું, VAL એટલે વેલાઇન થઈ ગયું, SER એટલે સેરિન થઈ ગયું, PUR એટલે પ્રોલિન થઈ ગયું, THR એટલે થ્રિયોનિન થઈ ગયું, ALA એટલે એલેનિન થઈ ગયું, TRY ટાયરોસિન થઈ ગયું, HIS હિસ્ટિડિન થઈ ગયું, GLN ગ્લુટામાઇન થઈ ગયું, ASN એસ્પાર્જિન થઈ ગયું, LYS લાઇસિન છે, ASP એસ્પાર્ટિક એસિડ થઈ ગયું, GLU ગ્લુટામિક એસિડ. આ રીતે બધા જ 20 એમિનો એસિડ થઈ ગયા. CYS એટલે સિસ્ટેન થઈ ગયું, બરાબર. ARG એટલે આર્જિનિન થઈ ગયું, SCR સેરિન આવી ગયું, આર્જિનિન આવી ગયું અને ગ્લાયસિન આવી ગયું. તો આ દરેકે દરેક આપણા જે એમિનો એસિડ છે એ એમિનો એસિડનું અહીંયા નામ આપી દીધેલા છે ને તમને ખ્યાલ આવી ગયો. બરાબર છે? ક્લિયર છે? ચલો આગળ. તો આ જનીન સંકેતના જે ગુણધર્મો છે એના MCQ ઘણા પૂછાય છે. બીજું, આની બધી અલગ અલગ ટ્રીકો બનાવેલી હોય છે. બરાબર, ઘણા વિડીયો પણ છે, હું પણ તમને મોકલી આપીશ. બરાબર, તો તમને જે પસંદ આવે તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતે તમારે આ જનીન સંકેત છે યાદ રાખવા છે. બધી અલગ અલગ દરેકની ટ્રીકો હોય છે, એનાથી તમને જે પસંદ આવે એ ટ્રીકથી તમે યાદ રાખી શકો છો. ક્લિયર છે આટલા સુધી દરેકને? બરાબર, વોબલી બેઝ યાદ રાખવાનું છે. ત્રીજા બેઝના લીધે અવનતતા આપણને અહીંયા જોવા મળવાની છે. ક્લિયર છે આટલું? ચલો આગળ વધીએ આપણે હવે. તો આ જનીન સંકેત વિશે આપણે અહીંયા થઈ ગયું. હવે જો બીજું અહીંયા આપ્યું કે નીચે mRNA આપેલો છે, એના ઉપરથી કયો RNA માં ન્યુક્લિયોટાઇડ થવાનો એ છે, એ પણ તમારે અહીંયા સમજવાનું છે. એ બાબત આપેલી છે. આગળ, વિકૃતિ અને જનીન સંકેત શું છે એ આપણે અહીંયા સમજવાનું છે. વિકૃતિના બધા પ્રકારને બધું સમજીશું આપણે અહીંયા. જનીન અને DNA વચ્ચેના પરસ્પરના સંબંધો જે છે એ સંબંધો વિકૃતિ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ. કોનાથી સમજી શકીએ છીએ? વિકૃતિ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ. કારણ કે DNA ની અંદર કંઈ પણ બદલાવ આવે છે, DNA માં જો કંઈ પણ પ્રકારનો બદલાવ આવશે, તે બદલાવ કોની અંદર આવવાનો છે? પ્રોટીનનું જે નિર્માણ થતું હોય છે એ પ્રોટીનના નિર્માણની અંદર પણ અહીંયા આપણે બદલાવ આવતો હોય છે. બરાબર, પ્રોટીનની અંદર પણ આપણે બદલાવ આવતો હોય છે. ચલો, તો આગળના પ્રકરણમાં ભણ્યા આપણે DNA ના ખંડમાં લોપ પુનઃ ગોઠવણી વિશે સરળતાથી સમજી શકાય છે. પોઈન્ટ મ્યુટેશનનું આપણને ઉદાહરણ ખબર છે કે પોઈન્ટ મ્યુટેશનની અંદર બીટા ગ્લોબિનની જે શૃંખલા આવેલી હતી આપણે, એ બીટા ગ્લોબિનની જે શૃંખલા છે એની અંદર
એક બેજ જોડમાં પરિવર્તન આવતું હતું અને બીટા ગ્લોબિનની શૃંખલામાં ગ્લુટામેટની જગ્યાએ કોણ આવી જતું હતું? વેલાઇન આવી જતું હતું. અને આ બીમારી કહ્યું હતું આપણે સિકલ સેલ એનિમિયાની બીમારી. તો પોઈન્ટ મ્યુટેશનના કારણે બંધારણીય જનીનમાં એક બેઝનો ઉમેરો અથવા તો ઘટાડા વિશે આપણે નીચે આપણને જે ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણથી આપણે અહીંયા સમજી શકીએ છીએ કે વિકૃતિ કઈ રીતે થતી હોય છે. ચલો આપણે વિકૃતિ સમજીએ. એમ તો આપણે 7મા પ્રકરણની અંદર પણ આવવાનું છે વિકૃતિ વિશે થોડું, એટલે એ બાબતો પણ અહીંયા આપણે થોડી જોતા જઈશું. તો વિકૃતિ જે શબ્દ છે એ વિકૃતિ શબ્દ યુકોદ વીઝ દ્વારા આપવામાં આવે. કોના દ્વારા? યુકોદ વીઝ દ્વારા આપવામાં. પ્રકરણ 7માં આવશે. એ ઇવનિંગ પ્રાઇમ રોજ ઉપર વિકૃતિનો એમણે અભ્યાસ કર્યો હતો. કોના ઉપર? ઇવનિંગ પ્રાઇમ રોજ વનસ્પતિ પર. ઇવનિંગ પ્રાઇમ રોજ વનસ્પતિ છે, ઇવનિંગ પ્રાઇમ રોજ વનસ્પતિ પર એનો અભ્યાસ કર્યો. ઘણા બધા એ સંશોધન પણ અહીંયા કરવામાં આવ્યું હતું. આપણા જે ભારતીય સંશોધન કરતા છે આપણા એકમની અંદર પણ આપણને આપેલા છે. MS સ્વામીનાથન. MS સ્વામીનાથન. ભારતની અંદર જે પણ હરિયાળી ક્રાંતિ થયેલી છે, બરાબર, તો એ હરિયાળી ક્રાંતિ નો જે ફાળો છે MS સ્વામીનાથનનો છે. તો એમના દ્વારા ઘઉંની અંદર વિકૃતિ કરવામાં આવી. કોની અંદર? ઘઉંમાં વિકૃતિ કરવામાં આવી હતી. આગળ આપણે 9મું પ્રકરણ છે તો 9મા પ્રકરણની અંદર આપણે ભણવાનું આવશે ઉત્પરિવર્તન વિકૃતિ. જે ભણી ગયા હશે એમને ખ્યાલ હશે. અને MS સ્વામીનાથન દ્વારા IARI આપણું જે રિસર્ચ સેન્ટર આવેલું છે, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હી, પૂસા, બરાબર, નવી દિલ્હી પૂસા સેન્ટર. તો આ જગ્યાએ ગામા ગાર્ડનની સ્થાપના કરવામાં આવી છે. ગામા ગાર્ડન. કારણ કે વિકૃતિ વનસ્પતિમાં આપણે પ્રેરવામાં આવે છે, તો વનસ્પતિમાં વિકૃતિ પ્રેરવા માટે ગામા વિકિરણનો આપણે ઉપયોગ કરવામાં આવે. બરાબર. આ પાછલા વર્ષોની અંદર પૂછાઈ ગયેલું છે કે ભાઈ ગામા વિકિરણનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. પ્રકરણ 9 ની અંદર આવશે વિકૃતિ માટે. બરાબર. એક્સ-રે થી વિકૃતિ થતી હોય છે, યુવી થી વિકૃતિ થતી હોય છે. એ બધા પણ પ્રયોગોને બધું આગળ કરવામાં આવ્યું હતું. વનસ્પતિમાં આપણે જે બ્રીડિંગ હોય છે, મ્યુટેશન બ્રીડિંગ, એની અંદર ગામા વિકિરણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો MS સ્વામીનાથન દ્વારા ગામા ગાર્ડનની સ્થાપના કરવામાં આવી હતી. હવે જો અહીંયા આપણે સમજીએ કે આ વિકૃતિની અંદર શું થતું હોય છે. તો જો આ વાક્યને આપણે સમજો, રામ હેજ રીડ કેપ. તો આ દરેકે દરેક 3 સંકેત આપણા થઈ ગયા. આ 3 શું થઈ ગયા? સંકેત થઈ ગયા. એટલે એ થઈ ગયો આપણો જનીન સંકેત. તો જો 3 અક્ષર આનુવંશિક સંકેતની જેમ જોવા મળે છે. 3 અક્ષર એ શું થઈ ગયા? આપણા આનુવંશિક સંકેત છે. રામ હેજ રેડ કેપ. હવે જો આપણે હેજ અને રેડની વચ્ચે બી ને ઉમેરીએ છીએ અને ફરીથી ગોઠવણી કરીએ, બી ને ઉમેરી દીધું તો રામનું રામ જ રહે છે, હેજનું હેજ રહે છે. પણ હવે બી ને ઉમેરી દીધું ને આપણે હેજ અને રેડની વચ્ચે, તો શું થઈ ગયું? અહીંયા આપણે બી ઉમેર્યું, બી આર ઈ થઈ ગયું. પછી ડીસી એ 3 રહેવાનું, પછી કોણ આવી ગયું? પી આવી ગયું. એવી જ રીતે આપણે જો 2 અક્ષરને એક જ જગ્યાએ ઉમેરીએ છીએ તો બીઆઈ ઉમેરી, તો રામ હેજ બીઆરઆઈ ઈડીસી એપી થઈ ગયું. અને હવે જો આપણે એક સાથે 3 અક્ષરોને ઉમેરી દેવામાં આવે તો અહીંયા રામ હેજ, આ બી આપણે ઉમેરી દીધું અને આરઈડીસી એપી. બરાબર. અને એ જ રીતે જેમ ઉમેરો થયો એક જ રીતે અહીંયા દૂર પણ થઈ શકતું હોય છે. હવે જો અહીંયા ખાસ સમજો તમે, આપણે એક અક્ષરને ઉમેરીએ, 2 ને ઉમેરીએ, 3 ને ઉમેરીએ, જે જગ્યાએથી ઉમેરવામાં આવે છે દરેકમાં જો રામ હેજનું રામ હેજ જ રહેશે. આગળનું જે જગ્યાએથી ઉમેરીએ છીએ એના આગળનો જે જનીન સંકેતનું લખાણ છે એની અંદર આગળના લખાણમાં કોઈ બદલાવ આવતો નથી. જ્યાં ઉમેરીએ છીએ ત્યાંથી બદલાવ શરૂ થઈ ગયો. બદલાવ જો અહીંયાથી આવે છે, બદલાવ બીઆરઆઈ અહીંયાથી આવી ગયું ને બિગ આરઈડી કેપની અંદરથી અહીંયા આવી જાય છે. તો જો અહીંયા બુકમાં જે એનસીઈઆરટી વાક્ય કહ્યું છે, એક અથવા 2 બેઝના ઉમેરવાથી અથવા દૂર થવાથી, એક અથવા 2 બેઝના ઉમેરવાથી અથવા દૂર થવાથી અથવા દૂર થતા તે સ્થાને રીડિંગ ફ્રેમમાં પરિવર્તન.
એટલે કે આ જનીન સંકેતો જે આવેલા છે, રામ હેજ રેડ કેપ જનીન સંકેતો છે. તો અહીંયા બી ઉમેરે તો રામ હેજ BRE DCA ડી થઈ ગયું. તો રીડિંગ ટર્મની અંદર શું થઈ ગયું? પરિવર્તન આવી જાય છે. રીડિંગ ટર્મમાં શું થઈ ગયા? પરિવર્તન થઈ જાય છે. પરંતુ જો આ ખાસ અગત્યનું છે આપણા 3 અથવા તેના ગુણકમાં બેઝનો ઉમેરો કરી 3, 6, 9 દૂર થવાથી કે 1 અથવા તો તેના ગુણક પ્રમાણે ઉમેરો કે દૂર થાય તો રીડિંગ ફ્રેમની અંદર કોઈ પરિવર્તન આવતું નથી. ફરીથી સમજો, તમે આખું વાક્ય શું કહ્યું? 3 અથવા તેના ગુણકમાં બેઝનો ઉમેરો દૂર થવાથી 1 અથવા તો તેના ગુણક પ્રમાણે સંકેતનો ઉમેરો કે દૂર થવાથી 1 અથવા તો ગુણક પ્રમાણે ઘણા બધા એમિનો એસિડનો ઉમેરો અથવા દૂર થવાથી આ સ્થાનની આગળની તરફ ફ્રેમની અંદર કોઈ પરિવર્તન આવતું નથી. રામ હેજનું રામ હેજ જ રહ્યું છે. આપણે બી ઉમેરી દીધું, રામ હેજનું રામ હેજ જ રહ્યું છે, એમાં પરિવર્તન આવતું નથી. તો આ રીતે જો નાઇટ્રોજન બેઝિસ અંદર ઉમેરાતા હોય, બરાબર, તો એને ફ્રેમ શિફ્ટ ઇન્સર્જન, ઇન્સર્ટ કરવું, દાખલ કરવું, ફ્રેમ શિફ્ટ ઇન્સર્જન કહેવામાં આવે છે. અને અંદરથી જો દૂર થતા હોય તો એને ડિલીશન મ્યુટેશન કહેવામાં આવે છે. દૂર થતા હોય તો શું કહેવામાં આવશે? ડિલીશન મ્યુટેશન કહેવામાં આવે છે. આ ખબર પડી? ફ્રેમ શિફ્ટ ઇન્સર્જન, દાખલ કરવું. ક્લિયર છે આટલું? આગળ હવે આ સિવાય પણ બીજા પ્રકાર છે, આના એ આપણે વાત કરીએ. આ સિવાય પણ આના પ્રકાર છે, કઈ રીતે બદલાવ થતો હોય છે જનીન વિકૃતિની અંદર. જુઓ તમે, અહીં આપણે લખીશું એટલે ખ્યાલ આવી જશે. અને જે આપણી બાયોટેકનોલોજીની બુક છે એમાં જોઈશું, એનાથી પણ તમને ખબર પડશે. તો જુઓ તમે, જનીન વિકૃતિ જે આપણી અહીંયા થવાની છે, જનીન વિકૃતિ જે આપણી થવાની છે એના પ્રકાર, જનીન વિકૃતિ આપણી જે અહીંયા થતી હોય એના 2 પ્રકાર છે. એક પ્રકાર છે આપણું સબસ્ટિટ્યુશન. એક પ્રકાર કયો છે? સબસ્ટિટ્યુશન. સબસ્ટિટ્યુશન. હવે સબસ્ટિટ્યુશનમાં શું થાય? સબસ્ટિટ્યુશનની અંદર એવું થવાનું છે કે ભાઈ એક નાઇટ્રોજન બેઝનું સ્થાન અન્ય પ્રકારનો નાઇટ્રોજન બેઝ લે છે. એક નાઇટ્રોજન બેઝનું સ્થાન એક નાઇટ્રોજન બેઝનું સ્થાન અન્ય પ્રકારનો નાઇટ્રોજન બેઝ લે છે. તો એને કહેવામાં આવશે સબસ્ટિટ્યુશન. એનું ઉદાહરણ આપણે જોઈએ તો એનું ઉદાહરણ શું થઈ ગયું? એનું ઉદાહરણ આપણે થઈ ગયું ભાઈ સિકલ સેલ એનિમિયા. ઉદાહરણ કયું થઈ ગયું આપણે એનું? સિકલ સેલ એનિમિયા. ચોપડી કાઢો તમે અને સિકલ સેલ એનિમિયાની અંદર જે વિકૃતિ થાય છે એ જુઓ એટલે તમને ખબર પડશે કે સિકલ સેલ એનિમિયાની અંદર શું સ્થિતિ સર્જાયેલી છે, કોની અંદર બદલાવ થઈ ગયેલો છે. આપણે સિકલ સેલ એનિમિયા થઈ ગયું, તેની અંદર કોની અંદર બદલાવ થઈ ગયો? જો હું તમને અહીંયા બુકમાં બતાવું, પાછળ થોડું જવું પડશે આપણે. જો સિકલ સેલ એનિમિયાની અંદર શું થઈ ગયું? સામાન્ય સ્થિતિની અંદર શું હતું? આ CTC છે, બરાબર, એની જગ્યાએ શું થઈ ગયું? અહીંયા CAC થઈ ગયું. અને mRNA ઉપર કોણ આવી ગયું? GAG. અને અહીંયા કોણ આવી ગયું? GUG આવી ગયું. એટલે એક જ નાઇટ્રોજન બેઝ, એની જગ્યાએ કોણ આવી ગયું? U આવી ગયું. એની જગ્યાએ કોણ આવી ગયું ભાઈ? U આવી ગયું. એની જગ્યાએ આપણે આવી ગયું છે અહીંયા U આવી ગયું.
તો એક જ નાઇટ્રોજન બેઝ છે એ એક જ નાઇટ્રોજન બેઝની અંદર શું થઈ ગયેલો છે? બદલાવ થઈ ગયો છે. એક જ નાઇટ્રોજન બેઝની અંદર બદલાવ થાય તો એને આપણે કહેવામાં આવે છે સબસ્ટિટ્યુશન. અને આ સબસ્ટિટ્યુશનનું એક ઉદાહરણ થઈ ગયું સિકલ સેલ એનિમિયા. એક ઉદાહરણ કયું થયું? સિકલ સેલ એનિમિયા. પાછા જઈએ છીએ ત્યાં આવી જઈએ. બરાબર. તો અહીંયા એક ઉદાહરણ થઈ ગયું સિકલ સેલ એનિમિયાનું ઉદાહરણ. હવે જો સબસ્ટિટ્યુશનના પાછા બે પ્રકાર. સબસ્ટિટ્યુશન જે છે સબસ્ટિટ્યુશનના બે પ્રકાર. સબસ્ટિટ્યુશન બે પ્રકાર છે. હવે બે પ્રકાર કયા છે? એક પ્રકાર એનો છે, આ સમજજો ખાસ, ટ્રાન્ઝિશન. એક પ્રકાર કયો છે? ટ્રાન્ઝિશન. લખતા પણ રહેજો તમે, હું અહીંયા ફરીથી વ્યવસ્થિત લખી દઉં છું. ટ્રાન્ઝિશન. ટ્રાન્ઝિશન હમણાં આપણે બાયોટેકનોલોજીની બુકમાં જોઈશું તો આપેલું છે ટ્રાન્ઝિશન. હવે ટ્રાન્ઝિશન કોને કહીશું? ટ્રાન્ઝિશનમાં શું થાય? તો પ્યુરિનના સ્થાને પ્યુરિનના સ્થાને પ્યુરિન આવી જાય. પ્યુરિનના સ્થાને પ્યુરિન આવે. અથવા તો પિરિમિડિન હોય તો પિરિમિડિનના સ્થાને પિરિમિડિન આવી જાય. બીજો પિરિમિડિનના સ્થાને અન્ય પિરિમિડિન. તો પ્યુરિન કોણ છે? પ્યુરિનની અંદર આપણે કોનો સમાવેશ થવાનો છે? AG. અને પેલા આવવાના છે CTU. પેલા કોણ આવશે? CTU. તો પ્યુરિનની જગ્યાએ પ્યુરિન આવી જાય છે. બીજો પ્યુરિનની જગ્યાએ આપણે બીજો પ્યુરિન આવી જાય છે તો એને કહેવામાં આવશે ટ્રાન્ઝિશન. શું કહીશું આપણે? ટ્રાન્ઝિશન કહીશું. અને એ જ રીતે પિરિમિડિનની જગ્યાએ બીજો પિરિમિડિન આવી જાય છે તો એને પણ આપણે શું કહેવામાં આવશે? ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે. બરાબર. તો પ્યુરિનની જગ્યાએ પ્યુરિનની ફેરબદલી થઈ જાય છે, અથવા તો પિરિમિડિનની જગ્યાએ પિરિમિડિનની ફેરબદલી થઈ જાય છે તો એને આપણે કહેવામાં આવશે ટ્રાન્ઝિશન. તો પ્યુરિનની અંદર કોણ છે? આપણે એડેનિન અને ગ્વાનિન. એની જગ્યાએ જી આવી જાય, જીની જગ્યાએ આવી જાય. પિરિમિડિનના સ્થાને પિરિમિડિન આવી જાય તો પિરિમિડિનમાં કોણ છે? આપણે CTU. કોણ છે? CTU. ચલો આગળ. બીજો પ્રકાર આની અંદર એવો છે. બીજો પ્રકાર છે ટ્રાન્સવર્ઝન. બીજો પ્રકાર છે ટ્રાન્સવર્ઝન. હવે આ સિકલ સેલ એનિમિયાનું આવશે ને એટલે ખબર પડશે કોનો પ્રકાર છે. MCQ તમને પૂછાય એટલે ખ્યાલ આવશે. ટ્રાન્સવર્ઝન. હવે જો ટ્રાન્સવર્ઝનની અંદર શું થાય? પ્યુરિનના સ્થાને પિરિમિડિન. પ્યુરિનના સ્થાને કોણ બદલાવાનું છે? પિરિમિડિન. પ્યુરિનના સ્થાને કોણ આવી જાય? પિરિમિડિન આવી જાય. અથવા તો પિરિમિડિનના સ્થાને પાછું અથવા તો જ લખું છું, પાછું ભૂલ ના પડે. પિરિમિડિનના સ્થાને કોણ આવી જાય? પ્યુરિન આવી જાય. તો આ કોનું ઉદાહરણ થવાનું છે? ટ્રાન્સવર્ઝનનું ઉદાહરણ. કોનું ઉદાહરણ થાય? ટ્રાન્સવર્ઝનનું ઉદાહરણ થશે. હવે જો આપણે સિકલ સેલ એનિમિયાની વાત કરીએ. સિકલ સેલ એનિમિયાની આપણે વાત કરીએ. સિકલ સેલ એનિમિયા. તો આ સિકલ સેલ એનિમિયાની અંદર શું થયું? આપણે mRNA જે સામાન્ય હતો એ સામાન્ય mRNA ઉપર GAG. કોણ હતું? GAG. અને GAG થી કોણ આપણે બન્યું હતું? ગ્લુટામિક. પણ એની જગ્યાએ કોણ આવી ગયું છે? GUG આવી ગયું. અને GUG આવવાથી કોણ બની ગયું? આપણે વેલાઇન બની ગયું. કોણ બની ગયું? વેલાઇન બની ગયું. હવે અહીંયા જુઓ તમે, એ કોણ છે આપણો? એ છે આપણો અહીંયા પ્યુરિન. એ કોણ છે? આપણો પ્યુરિન છે. પ્યુરિનની જગ્યાએ અહીંયા કોણ આવી ગયું? CTU. આ કોણ આવી ગયું? પિરિમિડિન. કોણ આવી ગયું? પિરિમિડિન આવી ગયું.
સમજાય છે ને તમને? તો સિકલ સેલ એનિમિયા નીચેનામાંથી કયા પ્રકારની વિકૃતિનું ઉદાહરણ થાય? જો આવું આપણને MCQ પૂછાય તો એ કોનું થવાનું છે? ટ્રાન્સવર્જન. કોનું ઉદાહરણ થઈ ગયું? ટ્રાન્સવર્જન. પ્યુરિનની જગ્યાએ કોણ આવી ગયું? પિરિમિડિન આવી ગયું. પ્યુરિનની જગ્યાએ કોણ આવી ગયું છે? પિરિમિડિન આવી ગયું. ભાઈ ખબર પડી તમને? ફરીથી જુઓ તમે. જનીન વિકૃતિના બે પ્રકાર. એક પહેલો પ્રકારની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, સબસ્ટિટ્યુશન. સબસ્ટિટ્યુશનની અંદર એવું થવાનું છે કે એક જે આપણો નાઇટ્રોજન બેઝ છે એની જગ્યાએ બીજો નાઇટ્રોજન બેઝ આવી જાય છે. સિકલ સેલ એનિમિયાની અંદર એવું થાય છે કે ભાઈ એ એડેનિન છે, એડેનિનની જગ્યાએ યુરાસિલ આવી જાય, નાઇટ્રોજન બેઝ બદલાઈ જાય છે. હવે સબસ્ટિટ્યુશનના બે પ્રકાર છે. એક પ્રકાર છે ટ્રાન્ઝિશન. પ્યુરિનના સ્થાને પ્યુરિન બદલાય. એ હોય તો એની જગ્યાએ જી આવી જાય, અને જી હોય તો એ આવી જાય. તો આ થાય તો એને ટ્રાન્ઝિશન કહેવાય. પિરિમિડિન છે તો પિરિમિડિનની જગ્યાએ પિરિમિડિન આવે. CTU હોય, સી ની જગ્યાએ કાં તો ટી આવી શકે, ટી ની જગ્યાએ યુ આવી શકે, યુ ની જગ્યાએ સી, ટી આવી શકે. ખબર પડી ગઈ? તેને ટ્રાન્ઝિશન કહેવાય. અને ટ્રાન્સવર્જન, પ્યુરિનની જગ્યાએ પિરિમિડિન આવી જાય અને પિરિમિડિન હોય તો એની જગ્યાએ પ્યુરિન આવી જાય. ખબર પડી ગઈ તમને? તો અહીંયા આપણે સિકલ સેલ એનિમિયામાં થયું શું? જીએજી એ એક જ બદલાય, એડેનિનની જગ્યાએ યુરાસિલ આવી ગયો. તો પ્યુરિન અને પિરિમિડિન, પ્યુરિનની જગ્યાએ કોણ આવી ગયું? પિરિમિડિન આવી ગયું. તો સિકલ સેલ એનિમિયા કોનું ઉદાહરણ થઈ ગયું કહેવાય? સબસ્ટિટ્યુશનનું તો ખરું જ છે વિકૃતિની અંદર, પણ ટ્રાન્સવર્જન કયું થઈ ગયું? ટ્રાન્સવર્જન. ચલો ભાઈ, આટલું ખબર પડી ભાઈ તમને? આ આપણને બુકમાં આપેલું નથી. વાત કરીએ તો એક પ્રકાર આપણો થઈ ગયો સબસ્ટિટ્યુશન, અને બીજો પ્રકાર તો આપણને જે બુકની અંદર આપેલો જ છે એ છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. બીજો પ્રકાર કયો છે આપણો? ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, અથવા તો આને બીજું કહેવામાં આવે છે ગિબલિયર્સ મ્યુટેશન. ગિબલિયર્સ મ્યુટેશન. તો જો ફ્રેમ શિફ્ટ તો આપણે વાત કરી ને, બરાબર? ફ્રેમ શિફ્ટ, બરાબર. રીડિંગ ફ્રેમ જે છે, રીડિંગ ફ્રેમની અંદર શું થઈ જાય છે? બદલાવ આવે છે. રીડિંગ ફ્રેમની અંદર આપણે શું થઈ જાય? બદલાવ આવે. તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન એટલે શું થવાનું? એક અથવા ભાગ્યે જ એક કરતા વધારે, એક અથવા ભાગ્યે જ એક કરતા વધારે નાઇટ્રોજન બેઝનો ઉમેરો અથવા નાઇટ્રોજન બેઝ જે આવેલા છે એ નાઇટ્રોજન બેઝનું દૂર થવું. બરાબર? તો જો ઉમેરો કરીશું, ઉમેરો કરીશું તો આપણે એને કહેવામાં આવશે એડિશન. ઉમેરો કરીશું તો એડિશન કહીશું. અને આપણે દૂર કરીશું, દૂર કરીશું તો દૂર કરીશું તો ડિલિશન. દૂર કરીશું તો એને શું કહેવામાં આવશે? ડિલિશન કહેવામાં આવે છે. આ રીતે આના પ્રકાર છે. બરાબર છે? અને ફ્રેમ શિફ્ટ વિકૃતિ આપણી આ થતી હોય છે, જેના લીધે આખા જનીન સંકેત બદલાય છે. આપણે જે રામ હેજ રેડ કેપનું ઉદાહરણ લીધું તો એની અંદર આપણને ખ્યાલ આવી ગયો. બરાબર? આખું લખાણ જે આપણું હતું mRNA નું જનીન સંકેત વાળું, એ લખાણ શું થઈ જાય છે? બદલાઈ જતું હોય છે. જે પ્રોટીન બનવું જોઈએ એ પ્રોટીન ના બને, લખાણ બદલાઈ ગયું. જે પ્રોટીન આપણા ખરેખર બનાવવા જોઈતા હતા એ પ્રોટીન ના બને, કોઈક નવું જ પ્રોટીન બની જાય તો આ ગડબડી થતી હોય છે. એટલે આ વધારે નુકસાનકારક છે. આ પ્રકારે વિકૃતિ જે થાય એ કેવી છે? વધારે નુકસાનકારક છે. અને એનું ઉદાહરણ છે થેલેસેમિયા. એક ઉદાહરણ આનું છે થેલેસેમિયા. થેલેસેમિયા. ચલો આગળ. વિકૃતિ પ્રેરતા જે કારકો હતા એને તો આપણે મ્યુટાજન્સ તરીકે ઓળખવામાં આવતું હતું. એ તમને બધું અહીંયા ખબર છે. તો આ એક થઈ ગયું આપણે પ્રકારની જે આપણે અહીંયા ચર્ચા કરી, તો એ પ્રકાર થઈ ગયા.
બાયોટેકનોલોજીની જે બુક હશે એની અંદર પણ હું તમને થોડું બતાવી દઉં એટલે ખ્યાલ આવી જશે. ખાસ અહીંયા વિકૃતિ આપણે આજે હા ચલો આવી ગયું. જો અહીંયા તમે જો આ છે ને આપણે બરાબર ટ્રાન્ઝિશનની વાત કરી, ટ્રાન્સવર્ઝનની આપણે વાત કરી બરાબર. ટ્રાન્ઝિશન અને ટ્રાન્સવર્ઝન. ટ્રાન્ઝિશનની અંદર શું થતું, પ્યુરિનની જગ્યાએ બીજો પ્યુરિન આવી જતો હતો, એની જગ્યાએ જી આવી જાય, એની જગ્યાએ કોણ આવી જાય, જી આવી જાય. તો ટ્રાન્ઝિશન અહીંયા કહેલું છે. આ જે નિશાની તમને આપેલી છે તો આ કોણ થઈ ગયું, ટ્રાન્ઝિશન થઈ ગયું. જો આ શું થઈ ગયેલું છે, આપણું ટ્રાન્ઝિશન થઈ ગયું. શું થઈ ગયું, ટ્રાન્ઝિશન. આ જે લાઈન આપી ને એની જગ્યાએ જી આવી ગયું, અથવા જેની જગ્યાએ કોણ આવી જાય છે, એ આવી જાય છે. એટલે પ્યુરિનની જગ્યાએ પ્યુરિન અને પિરિમિડિનની જગ્યાએ પિરિમિડિન આવી જાય. જેમ કે આ થાઇમિન છે તો થાઇમિનની જગ્યાએ કોણ આવી જાય, સાઇટોસિન આવી જાય, અને સાઇટોસિન છે તો એની જગ્યાએ કોણ આવી જાય, થાઇમિન આવી જાય. બરાબર. તો આ પ્રકારની જે વિકૃતિ સર્જાવાની છે જેને ટ્રાન્ઝિશન કહ્યું. અને જે રીતે ટ્રાન્સવર્ઝનની અંદર શું થઈ જાય છે, તો જો આ ડોટેડ લાઈન જે આપણને આપેલી છે, થાઇમિન છે તો થાઇમિનની જગ્યાએ એડેનિન આવી ગયું, એડેનિનની જગ્યાએ કોણ આવી ગયું, થાઇમિન આવી ગયું. ગ્વાનિન છે તો ગ્વાનિનની જગ્યાએ કોણ આવી ગયું, થાઇમિન આવી ગયું, થાઇમિનની જગ્યાએ ગ્વાનિન આવી ગયું. આ રીતે બદલાવ થાય. ખ્યાલ આવી ગયો. તો પ્યુરિનની જગ્યાએ પિરિમિડિન અને પિરિમિડિનની જગ્યાએ પ્યુરિન આવી જાય તો એને કહેવામાં આવશે ટ્રાન્સવર્ઝન. શું કહેવામાં આવશે, ટ્રાન્સવર્ઝન. બરાબર. તો અહીંયા આપણે વિકૃતિ જે છે એ વિકૃતિ વિશે ડિટેલની અંદર બધું આપણે જોઈ ગયેલા છીએ, અને આપણું અહીંયા વિકૃતિ ક્લિયર થઈ ગઈ. એમ્યુપ્લોઇડી, પોલીપ્લોઇડી ને બધું જે છે એ આપણે પ્રકરણ 5 ની અંદર જોઈ ગયા હતા. ક્લિયર છે આટલા સુધી, બરાબર છે.